હું ડોક્ટર ધવલ સાવલિયા આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સાધ્યમ ડિજિટલ એકેડમી વતી દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. જે પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય, એ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની તૈયારી કરતા હોય અથવા તો કોન્સ્ટેબલ તલાટીની તૈયારી કરતા હોય, ટોપ ટુ હાયર કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો તો તમે અમારા પર વિશ્વાસ મૂકી શકો છો. એનું એક નજરાણું અમે આજે રજૂ કરવા જઈ રહ્યા છીએ. અમે કેવું કન્ટેન્ટ આપવાના છીએ એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો એવું આયોજન અમે કર્યું છે. અને અહીંયા હું એટલું તમને કહી શકું કે સાધ્યમ ડિજિટલ એકેડમીની તમારે જે પણ ઓળખાણ કરવી હોય, અમે ખાલી એટલું કહીએ છીએ, સાધ્યમ ડિજિટલ એકેડમી એટલે શું? શિક્ષણની રજૂઆત કરતી સ્પષ્ટ, સચોટ અને ધારદાર શૈલી એટલે કે સાધ્યમ ડિજિટલ એકેડમી. તો તમારે જો આ વસ્તુનો અહેસાસ કરવો હોય તો અમે દરેક વિષયનો તબક્કાવાર તમારી સામે રજૂઆત કરવાના છીએ. તો આજની રજૂઆત આ છે. તો મિત્રો, જે રીતે તમે ટાઇટલ જોયું છે એ મુજબ આપણે આ લેક્ચર અંતર્ગત વાત કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ આ સબ્જેક્ટ વિશેની. પણ મિત્રો, આપણે આ સબ્જેક્ટ પર આગળ વધીએ એ પહેલાં સૌપ્રથમ તો આપણે આ જે ઇકોનોમિક્સ સબ્જેક્ટ છે તે ઇકોનોમિક્સ સબ્જેક્ટ્સનો મિનિંગ સમજીશું. મિત્રો, હું હંમેશાને માટે કહેતો હોઉં છું, ફરી પાછો કહું છું અહીંયા પણ તમને, કે આપણે કોઈ પણ સબ્જેક્ટને ભણવાની શરૂઆત કરીએ, કોઈ પણ સબ્જેક્ટ વિશે ચર્ચા કરવાની શરૂઆત કરીએ એ પહેલાં તે સબ્જેક્ટનો મિનિંગ સમજી લેવો એ ખાસ જરૂરી છે. તો અહીંયા પણ આપણે આ ઇકોનોમિક્સ સબ્જેક્ટને ભણવાની શરૂઆત કરીએ એ પહેલાં ઇકોનોમિક્સ સબ્જેક્ટનો મિનિંગ સમજવો જરૂરી છે. તો અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા, જો આ બે શબ્દો વચ્ચે વિદ્યાર્થીઓ વારંવાર કન્ફ્યુઝ થતા હોય છે, તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્ર બંને વસ્તુ અલગ છે. અર્થશાસ્ત્ર જે છે એમાં આપણને સિદ્ધાંતો આપેલા છે. અર્થશાસ્ત્ર જે છે એ સબ્જેક્ટનું નામ છે. ઇકોનોમિક્સ એના અંતર્ગત આપણને અલગ અલગ રૂલ્સ અને રેગ્યુલેશન આપ્યા છે. એ રૂલ્સ, એ રેગ્યુલેશન્સ, એ પ્રિન્સિપાલ્સ એટલે કે એ નીતિ નિયમો, એ સિદ્ધાંતો, એનું વ્યવહારિક અમલીકરણ, એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન એટલે એને કહીશું આપણે ઇકોનોમી. ઇકોનોમી એટલે કે ગુજરાતીની અંદર આપણે એને નામ આપીએ અર્થવ્યવસ્થા. ગુજરાતીની અંદર શું કહી શકીએ મિત્રો? આપણે એને ગુજરાતીમાં કહી શકીએ અર્થવ્યવસ્થા. તો અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા વચ્ચેનો જે સંબંધ છે એને સામાન્ય રીતે આપણે સિદ્ધાંત અને અભ્યાસના સંબંધ તરીકે જોતા હોઈએ છીએ. જે ઇકોનોમિક્સ છે એના અંતર્ગત આપણને પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતો આપેલા હોય છે, જ્યારે ઇકોનોમી એના અંતર્ગત આપણને એ સિદ્ધાંતોનું વ્યવહારિક અમલીકરણ એટલે કે ઇકોનોમિક્સના જે પ્રિન્સિપલ્સ છે એ મુજબ કોઈ અર્થવ્યવસ્થાને ચલાવવી, કોઈ અર્થવ્યવસ્થાનું અધ્યયન કરવું, એને કહીશું આપણે અર્થવ્યવસ્થા. તો આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ ઇન્ડિયન ઇકોનોમી, ચાઇના ઇકોનોમી, યુએસએ ઇકોનોમી. તો એ ફરી પાછી અલગ અલગ દેશોની ઇકોનોમી અલગ અલગ હોઈ શકે. અલગ અલગ દેશોની જે ઇકોનોમી છે એમનો અભ્યાસ પણ ફરી પાછો અલગ અલગ હોઈ શકે. હવે સૌથી પહેલાં તો આ અર્થશાસ્ત્ર શબ્દ જે છે એમની ઉપજ ક્યાંથી થઈ, એમનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો અર્થશાસ્ત્ર એ કોઈ નવો શબ્દ નથી, એ કોઈ ન્યૂ વર્ડ્સ નથી. અર્થશાસ્ત્ર એક પૌરાણિક શબ્દ છે મિત્રો. વૈદિક કાળની અંદર જે આ અર્થ શબ્દ છે તે અર્થ શબ્દનો મતલબ થતો હતો કંઈક મેળવવું. અર્થ શબ્દનો મતલબ શું થતો? કંઈક મેળવવું. કંઈક મેળવવું એટલે કે અહીંયા કયા કન્ટેક્સ્ટમાં, કયા સંદર્ભમાં કંઈક મેળવવાની વાત કરી છે? અહીંયા વાત કરી છે ફિનાન્શિયલ અથવા તો ઇકોનોમિકલ કન્ટેક્સ્ટમાં. કંઈક નાણું મેળવવું, કંઈક ધન મેળવવું, કંઈક મની મેળવવું, કંઈક કમાવવું, એને કહેવાય છે અર્થ. તો અર્થ એ ખરેખર એક સંસ્કૃત શબ્દ છે. કંઈક નાણું કમાવવા માટેનું શાસ્ત્ર, કંઈક પૈસા મેળવવા માટેનું શાસ્ત્ર, કંઈક નાણું ઉપાર્જિત કરવા માટેનું શાસ્ત્ર, એને કહીશું આપણે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ. તો અર્થશાસ્ત્ર શબ્દ જે છે એની ઉત્પત્તિ ગ્રીક ભાષાના બે શબ્દો પરથી સમજી શકાય, જેનો મતલબ છે ઓકોઝ પ્લસ નોમિયા. ઇકોનોમિક્સ શબ્દ જે છે એ ઓકોઝ પ્લસ નોમિયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ખરેખર અર્થશાસ્ત્ર શબ્દ એવું ન લખી શકાય, અહીંયા લખી શકાય ઇકોનોમિક્સ, કારણ કે અર્થશાસ્ત્ર શબ્દની અંદર જે અર્થ શબ્દ છે એનો ઉદ્ભવ તો સંસ્કૃત ભાષામાંથી થયો છે. પણ જો એને જ આપણે અંગ્રેજીમાં લખીએ એટલે કે ઇકોનોમિક્સ લખીએ તો ઇકોનોમિક્સ શબ્દનો ઉદ્ભવ જે છે ગ્રીક ભાષામાંથી થયેલો છે. જે ઇકોનોમિક્સ શબ્દ ગ્રીક ભાષાના બે મહત્વપૂર્ણ શબ્દ ઓકોઝ પ્લસ નોમિયા પરથી બનેલો છે. જ્યાં ઓકોઝ શબ્દનો મતલબ થાય છે ઘરનો સામાન એટલે કે ડોમેસ્ટિક લગેજ, અને નોમિયા શબ્દનો મતલબ થાય છે વ્યવસ્થાપન એટલે કે ઇકોનોમિક્સ. એમાં આપણે ઓકોઝ પ્લસ નોમિયા
આ બે વર્ડ્સ, આ બે શબ્દોને ભેગા કરીએ એટલે કંઈક આવો શબ્દ બને કે ઘરનું વ્યવસ્થાપન કરવા માટેનું શાસ્ત્ર, ઘરનો માલ સામાન જે છે એમનું મેનેજમેન્ટ કરવા માટેનું શાસ્ત્ર, એટલે એને કહીશું આપણે ઇકોનોમિક્સ. આમ ઓકોનોમિયા એટલે કે ઘરના સામાનનું મેનેજમેન્ટ કરવું. તો મિત્રો ફર્સ્ટ લેક્ચરની અંદર સૌથી પહેલા તો આપણે એ સમજ્યા કે આપણને આપણા સિલેબસની અંદર અર્થવ્યવસ્થા અથવા તો અર્થશાસ્ત્ર આ સબ્જેક્ટ અંતર્ગત કયા કયા ટોપિક્સ આપ્યા છે, કયા કયા મુદ્દાઓ આપ્યા છે. ત્યાર પછી અત્યાર સુધી જીપીએસસી દ્વારા આયોજિત અલગ અલગ પરીક્ષાઓમાં આપણને આ અર્થશાસ્ત્ર સબ્જેક્ટમાંથી કેટલા અને કયા કયા ટોપિકના કયા કયા પ્રશ્નો આપણને પૂછાયા છે એનું આપણે એક વિશ્લેષણ કર્યું, એનું આપણે એક એનાલિસિસ કર્યું. અને હવે આપણે આ જે અર્થશાસ્ત્ર શબ્દ છે તે અર્થશાસ્ત્ર શબ્દનો અહીંયા આપણે મિનિંગ સમજ્યા. હા મિત્રો, જે એડમ સ્મિથ હતા, એડમ સ્મિથ કે જે એક મહાન અર્થશાસ્ત્રી થઈ ગયા, તે એડમ સ્મિથના મંતવ્ય મુજબ જે અર્થશાસ્ત્ર છે એ એક સંપત્તિનું શાસ્ત્ર છે. જો દરેકે દરેક બુક્સ, દરેકે દરેક પુસ્તક એ કોઈને કોઈ ક્ષેત્રના શાસ્ત્રો હોય. જેમ કે આપણે ઘણી વખત નથી કહેતા ચિકિત્સા શાસ્ત્ર, પર્યાવરણ શાસ્ત્ર, એન્જિનિયરિંગ શાસ્ત્ર, મેડિકલ શાસ્ત્ર. તો એવી જ રીતે કોઈ ફિનાન્શિયલ કે ઇકોનોમિકલ મેટરને મેનેજ કરવા માટેનું પુસ્તક, કોઈ ફિનાન્શિયલ કે ઇકોનોમિકલ મેટરને મેનેજ કરવા માટેના સિદ્ધાંતો, એટલે એને કહી શકીએ આપણે ઇકોનોમિક્સ અથવા તો અર્થશાસ્ત્ર. તો અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ ઇકોનોમિક્સની અલગ અલગ ડેફિનેશન આપી છે. એડમ સ્મિથ એવું કહે છે કે અર્થશાસ્ત્ર જે છે એ સંપત્તિનું એક શાસ્ત્ર છે, અથવા તો અર્થશાસ્ત્ર એટલે કે સંપત્તિનું શાસ્ત્ર. આવી જ રીતે એક બ્રિટિશ અર્થશાસ્ત્રી થઈ ગયા, બ્રિટિશ અર્થશાસ્ત્રી લાયોનલ રોબિન્સ. લાયોનલ રોબિન્સના મંતવ્ય મુજબ અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે કે જે ઉદ્દેશ્યો અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો સાથે સંકળાયેલા માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન તો એ ક્રિએટ થાય કે વાય વી નીડ ટુ સ્ટડી ઇકોનોમિક્સ. આપણે ઇકોનોમિક્સ શા માટે ભણવાની જરૂરિયાત છે? તો મિત્રો, ઇકોનોમિક્સ જે છે, આપણી પાસે જે કંઈ બી અવેલેબલ રિસોર્સિસ છે, આપણી પાસે જે કંઈ બી સંસાધનો ઉપલબ્ધ છે, જે કંઈ બી માનવ શ્રમ છે, જે કંઈ બી મૂડી છે, તે સંસાધનો, માનવ શ્રમ, મૂડી તે વગેરેનું વ્યવસ્થિત રીતે વ્યવસ્થાપન કરી મિનિમમ ઇનપુટ પર આપણે મેક્સિમમ આઉટપુટ કઈ રીતે મેળવી શકીએ તે મેનેજમેન્ટ કરવા માટેનું એક શાસ્ત્ર છે, તે મેનેજમેન્ટ કરવા માટેનો એક સબ્જેક્ટ છે. તો સ્વાભાવિક છે કે સરકારી અધિકારી બન્યા બાદ, સરકારી નોકરિયાત બન્યા બાદ સરકાર દ્વારા તમને જે કંઈ બી રિસોર્સિસ આપવામાં આવે છે, જે કંઈ બી મૂડી આપવામાં આવશે, જે કંઈ બી માનવ સંસાધનો આપવામાં આવશે, તે માનવ મૂડી, સંસાધનો, શ્રમ તે વગેરેનો ઉપયોગ કરીને તમારે મેક્સિમમ આઉટપુટ આપવાનું છે. તો અહીંયા જે બ્રિટિશ અર્થશાસ્ત્રી લાયોનલ રોબિન્સ કહે છે એ જ રીતે કે અર્થશાસ્ત્ર એક સાયન્સ છે. એટલે જો પહેલા જ આ વસ્તુ તમારા મગજમાં ફિટ કરી દેજો કે ઘણા બધા વિદ્યાર્થીઓને ઇકોનોમિક સબ્જેક્ટ ખૂબ જ અઘરો લાગતો હોય છે. તો આ સબ્જેક્ટ એટલો અઘરો નથી કે જેટલો તમે માનો છો, કારણ કે તમે એને ગોખવાનો પ્રયત્ન કરો છો એટલા માટે તમને એ સબ્જેક્ટ અઘરો લાગે છે. મિત્રો, આ બહુ સરળ સબ્જેક્ટ છે, બહુ લોજિકલ સબ્જેક્ટ છે. જો આપણે એને લોજિકથી ભણીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એને ઇઝીલી સમજી શકીશું અને એ ઇઝીલી આપણા મગજમાં આપણને ઉતરી જશે. તો ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ વેર, જ્યાં આપણે ઉદ્દેશ્યો અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સંસાધનો સાથે સંકળાયેલ માનવ વ્યવહારનો અભ્યાસ કરીએ છીએ. આપણી પાસે સંસાધનો લિમિટેડ છે, રિસોર્સિસ લિમિટેડ છે. તે લિમિટેડ રિસોર્સિસમાંથી આપણે અનલિમિટેડ પ્રોડક્શન કરવાનું છે અને લિમિટેડ રિસોર્સિસમાંથી અનલિમિટેડ પ્રોડક્શન કરવા માટે આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે. અને બસ એ અર્થશાસ્ત્રનો ઉપયોગ કરીને જ આપણે લિમિટેડ રિસોર્સિસમાંથી અનલિમિટેડ ઉત્પાદન કરતા હોઈએ છીએ. તો મિત્રો, નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર સેમ્યુઅલ્સને અર્થશાસ્ત્રની કંઈક આ મુજબ વ્યાખ્યા આપી છે. સેમ્યુઅલ્સને આપેલી વ્યાખ્યા મુજબ અર્થશાસ્ત્ર જે છે એ તથ્યોનો અભ્યાસ કરે છે, ફેક્ટનો અભ્યાસ કરે છે કે વ્યક્તિ અને સમાજ એ નાણાંનો ઉપયોગ કરીને અથવા તો નાણાંનો ઉપયોગ ન કરીને સમાજ કેવી રીતે દુર્લભ સંસાધનોની મદદથી મૂલ્યવાન પેદાશ તૈયાર કરે છે અને તેને વિવિધ વ્યક્તિઓ અને સમાજના વર્ગોમાં કેવી રીતે વહેંચે છે તેના સંદર્ભમાં આ જે છે અર્થશાસ્ત્ર એનો અભ્યાસ કરે છે, એવું પ્રોફેસર સેમ્યુઅલ્સન દ્વારા કહેવામાં આવ્યું હતું. પ્રોફેસર સેમ્યુઅલ્સને શું કીધું? જે નોબેલ પુરસ્કાર વિજેતા હતા, એમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, એમને અર્થશાસ્ત્રની વ્યાખ્યા કંઈક આ રીતે આપી કે અર્થશાસ્ત્ર જે છે એ ફેક્ટનો અભ્યાસ કરે છે, એ તથ્યોનો અભ્યાસ કરે છે કે વ્યક્તિ અને સમાજ
એટલે કે મનુષ્ય અને સમાજ એ નાણાંનો ઉપયોગ કરીને અથવા તો નાણાંનો ઉપયોગ ન કરીને સમાજને કેવી રીતે દુર્લભ સંસાધનોની મદદથી મૂલ્યવાન પેદાશો આપી શકે અને તેને વિવિધ વ્યક્તિઓ અને સમાજના વર્ગો વચ્ચે કઈ રીતે વહેંચી શકે તે બાબતે જે છે આ અર્થશાસ્ત્ર નામનો સબ્જેક્ટ અભ્યાસ કરતો હોય છે. તો આ રીતે અલગ અલગ વ્યક્તિઓ જે છે એમણે અલગ અલગ વ્યાખ્યાઓ પોતાના મંતવ્યો મુજબ આપી છે. યાદ રાખજો મિત્રો, જ્યાં બી વિચારધારા આવતી હોય ત્યાં અલગ અલગ વ્યક્તિનું મંતવ્ય અલગ અલગ હોઈ શકે. તો અર્થશાસ્ત્રની વ્યાખ્યા એ એક પ્રકારની આઈડિયોલોજી છે, એક પ્રકારની વિચારધારા છે. એટલા માટે જ અલગ અલગ ઇકોનોમિસ્ટ, અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ પોતાની વિચારધારા મુજબ, પોતાના મંતવ્યો મુજબ આ અર્થશાસ્ત્રની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. આવી જ રીતે મિત્રો વાત કરીએ સ્ટિલિટ્ઝ, તો સ્ટિલિટ્ઝના મંતવ્ય મુજબ કોઈ વ્યક્તિ, કોઈ કંપની, સરકાર અને અન્ય સંસ્થાઓ સમાજમાં પોતાના વિકલ્પોની પસંદગી કઈ રીતે કરે છે અને આ પસંદગી સંસાધનોના ઉપયોગમાં સમાજને કેવી રીતે પ્રભાવિત કરે છે તેનો અભ્યાસ કરવું, એને જ કહેવાય અર્થશાસ્ત્ર. જો અને હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈને સમજાવું મિત્રો. શું કીધું આપણને? કોઈ વ્યક્તિ, ફર્મ, સરકાર અને અન્ય સંસ્થાઓ સમાજમાં પોતાના વિકલ્પોની પસંદગી કઈ રીતે કરે છે. તો સંસાધનોનો ઉપયોગ કરનાર કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે, કોઈ કંપની પણ હોઈ શકે છે કે સમગ્ર સમાજ પણ હોઈ શકે. ધારો કે આપણી પાસે સંસાધન રૂપે 100 કરોડ રૂપિયા છે. હા મિત્રો, આ 100 કરોડ રૂપિયાનો ઉપયોગ એ બધા વ્યક્તિઓ એક સરખી રીતે નહીં કરે. આ 100 કરોડ રૂપિયામાંથી એ નામનો વ્યક્તિ કદાચ 500 કરોડ રૂપિયા બનાવી દે, બી નામનો વ્યક્તિ કદાચ એમાંથી 200 કરોડ જ બનાવી દે, એવું બની શકે કે સી નામનો વ્યક્તિ 100 કરોડને બિલકુલ ઝીરો કરી દે. તો સંસાધનોનો ઉપયોગ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવતો હોય છે. તો કયા વ્યક્તિ આ સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરે છે એનો અભ્યાસ કરવો, એને જ કહીશું આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. તો પ્રોફેસર સેમ્યુઅલ્સનના મંતવ્ય મુજબ અર્થશાસ્ત્ર એ કલા સમૂહમાં પ્રાચીનતમ, વિજ્ઞાન સમૂહમાં નવીનતમ અને તમામે તમામ સામાજિક વિજ્ઞાનોની રાણી છે. જો પ્રોફેસર સેમ્યુઅલ્સને બહુ મસ્ત વાત કહી. પ્રોફેસર સેમ્યુઅલ્સને એવું કીધું કે ઇકોનોમિક્સ ઇઝ અ ક્વીન ઓફ ધ સોશિયલ સાયન્સ. એ સામાજિક વિજ્ઞાનની રાણી છે. જ્યારે આપણે સમાજનો અભ્યાસ કરતા હોય, જ્યારે આપણે સમાજનું સ્ટડી કરતા હોય ત્યારે ઇકોનોમિક્સ એમની ક્વીન છે. કારણ કે એ સમાજના આર્થિક વ્યવહારોનું મેનેજમેન્ટ કરે છે એટલા માટે. અને તે વિજ્ઞાનની અંદર એક નવીનતમ જે છે કોન્સેપ્ટ છે અને કલા સમૂહની અંદર એ ખૂબ જ પ્રાચીનતમ કોન્સેપ્ટ છે. કારણ કે અર્થશાસ્ત્ર એ કોઈ નવી વાત નથી. તમે જાણો છો એ મુજબ કે ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્ર નામનું એક પુસ્તક લખવામાં આવ્યું હતું. તો આપણે આજકાલથી કે આજથી 100 વર્ષ 200 વર્ષ પહેલાથી જ ભારતીય સમાજની અંદર કે ભારતીય પ્રશાસન વ્યવસ્થાની અંદર આર્થિક ગતિવિધિઓનું સંચાલન કરીએ છીએ એવું નથી. આપણે ખૂબ જ જૂના સમયથી જ આર્થિક ગતિવિધિઓનું સંચાલન કરતા આવ્યા છીએ. હા મિત્રો, અર્થશાસ્ત્રની અંદર 5 પિલર્સ એવા છે કે જે એમના મુખ્ય સ્તંભો છે. 5 વસ્તુઓ એવી છે કે જે એમના મુખ્ય સ્તંભ તરીકે કાર્ય કરતી હોય છે. એક છે ઉત્પાદન, ઉત્પાદન એટલે કે પ્રોડક્શન. પછી એવી જ રીતે એક છે કન્ઝપ્શન, કન્ઝપ્શન એટલે કે વપરાશ. પછી એવી જ રીતે હોય છે ડિસ્ટ્રીબ્યુશન, ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ. એવી જ રીતે વિનિમય, વિનિમય એટલે કે એક્સચેન્જ. અને એક છે જાહેર વિત્ત, જાહેર વિત્ત એટલે કે પબ્લિક ફાઇનાન્સ. આ 5 વસ્તુઓ ઉપર જ કોઈ પણ ઇકોનોમી અથવા તો ઇકોનોમિક્સ આ જે સમગ્ર સબ્જેક્ટ છે એ ડિપેન્ડ કરતો હોય છે. આ 5 વસ્તુઓ ઉપર જ જે છે એ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થા રન કરતી હોય છે, અર્થવ્યવસ્થા ચાલતી હોય છે. હા મિત્રો, ઇકોનોમિક્સના સંદર્ભમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ પોતાના પુસ્તકો લખ્યા છે. જે પુસ્તકો તમને અલગ અલગ ઘણી બધી એક્ઝામિનેશનોમાં પૂછાય છે અથવા તો પૂછાઈ ગયા છે. તો આપણે એક આખું લિસ્ટ જોઈ લઈએ કે અત્યાર સુધી આપણને અલગ અલગ કયા કયા પુસ્તકો જે છે એ અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા લખાયા છે. જેમાં જે ઇમ્પોર્ટન્ટ છે એ પણ હું તમને કહેતો જઈશ. જેમ કે એડમ સ્મિથ આમનું પુસ્તક ખાસ ધ્યાનમાં રાખજો, જેમણે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખ્યું છે. કારણ કે ઘણી વખત તમને ફક્ત આ રીતે પણ પ્રશ્ન પૂછ્યો છે કે વેલ્થ ઓફ ધ નેશન્સ નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો કે ભાઈ વેલ્થ ઓફ ધ નેશન્સ નામનું પુસ્તક જે છે એડમ સ્મિથ દ્વારા લખવામાં આવ્યું છે. ખરેખર અહીંયા શું કીધું છે આપણને કે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ આ પુસ્તક જે છે એ એડમ સ્મિથે લખ્યું છે. આવી જ રીતે આલ્ફ્રેડ માર્શલ સાહેબનું એક પુસ્તક છે પ્રિન્સિપલ્સ ઓફ ધ ઇકોનોમિક્સ. તો પ્રિન્સિપલ્સ ઓફ ધ ઇકોનોમિક્સ નામનું પુસ્તક આલ્ફ્રેડ માર્શલ સાહેબે 1890 એટલે કે 1890માં લખ્યું હતું. આવી જ રીતે જે એમ કેન્સ
જેમ કેન્સ સાહેબે જે છે ધ જનરલ થિયોરી ઓન એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની નામનું પુસ્તક લખ્યું હતું. આ બે પુસ્તકો તમને ઓછા પૂછાતા હોય છે. જે એડમ સ્મિથ સાહેબનું પુસ્તક છે એ વારંવાર પૂછાય છે, એટલે ત્યાં હું તમને ઇમ્પોર્ટન્ટ લખી દઉં છું. એવી જ રીતે કાર્લ માર્ક્સ સાહેબનું પુસ્તક પણ ઘણીવાર પૂછાયું છે, જે ઇમ્પોર્ટન્ટ છે. દાસ કેપિટલ નામની બુક જે છે કાર્લ માર્ક્સ સાહેબે લખી હતી. એન્ડ ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ભારતની અંદર જો કોઈએ માથાદીઠ આવકનો અંદાજ રજૂ કરવાનો પહેલો પ્રયત્ન કર્યો હોય તો એ હતા દાદાભાઈ નવરોજી. 1868 1868માં દાદાભાઈ નવરોજીએ પોતાના પુસ્તક પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન્ડિયાની અંદર જે છે સૌ પ્રથમ વખત માથાદીઠ આવક એટલે કે પર કેપિટા ઇન્કમનો અંદાજ રજૂ કર્યો હતો. તો તમને અહીંયા બે રીતે પ્રશ્ન પૂછી શકાય. એક એ રીતે પૂછી શકાય કે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું છે, તો કે ભાઈ દાદાભાઈ નવરોજી. અથવા તો એવું પૂછી શકે કે ભારતની અંદર સૌપ્રથમ કયા પુસ્તક દ્વારા અથવા તો કોના દ્વારા માથાદીઠ આવકનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો, તો કે ભાઈ દાદાભાઈ નવરોજી દ્વારા. આવી જ રીતે રમેશચંદ્ર દત્ત સાહેબનું એક પુસ્તક છે ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. આ ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કે જે રમેશચંદ્ર દત્ત સાહેબનું પુસ્તક છે એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પ્રોફેસર અમર્ત્ય સેન કે જેમને પણ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે તે અમર્ત્ય સેન દ્વારા ધ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયા નામનું પુસ્તક લખાયું છે. એન્ડ સર એમ વિશ્વેશ્વરૈયા કે જેમણે ભારતની અંદર સૌ પ્રથમ વખત ભારતના આર્થિક આયોજનનો ખ્યાલ આપ્યો હતો. એ સર એમ વિશ્વેશ્વરૈયાનું પુસ્તક છે ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. તો આને પણ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, આ પણ તમને પૂછી શકે છે કે ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક એ કોના દ્વારા લખવામાં આવ્યું છે, તો કે ભાઈ ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા પુસ્તક જે છે એ સર એમ વિશ્વેશ્વરૈયા દ્વારા લખવામાં આવ્યું છે. તો આટલા જે પુસ્તકો છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. આ જે અહીંયા આપણને બુક લિસ્ટ આપ્યું છે તે બુક લિસ્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હા મિત્રો, ઇકોનોમિક્સનો આપણે કયા લેવલ પર કયા સ્તર પર અભ્યાસ કરીએ છીએ એના આધારે ઇકોનોમિક્સને આપણે અલગ અલગ બે બ્રાન્ચીસ અલગ અલગ બે શાખાઓની અંદર ડિવાઈડ કરી શકીએ. ખરેખર ઇકોનોમિક્સનો આપણે અલગ અલગ ઘણી બધી રીતે ક્લાસિફિકેશન કરી શકીએ, ઘણી બધી રીતે ઇકોનોમિક્સનું આપણે વર્ગીકરણ કરી શકીએ, પણ એનો આપણે કયા લેવલ પર અભ્યાસ કરીએ છીએ એ આધારે જો આપણે ઇકોનોમિક્સનું વર્ગીકરણ કરીએ તો એ આધારે ઇકોનોમિક્સને આપણે બે પાર્ટની અંદર ક્લાસિફાય કરી શકીએ. એ આધારે ઇકોનોમિક્સનું બે ભાગમાં વર્ગીકરણ થઈ શકે. એક છે માઇક્રો ઇકોનોમિક્સ અને એક છે મેક્રો ઇકોનોમિક્સ. તો મિત્રો, જે માઇક્રો ઇકોનોમિક્સ વાળો કોન્સેપ્ટ છે એને આપણે ગુજરાતીની અંદર કહીએ છીએ સૂક્ષ્મ અર્થશાસ્ત્ર. ગુજરાતીની અંદર એને શું કહેવામાં આવે મિત્રો? સૂક્ષ્મ અર્થશાસ્ત્ર. અને જે મેક્રો ઇકોનોમિક્સ વાળો કોન્સેપ્ટ છે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિસ્તૃત અર્થશાસ્ત્ર. તો મિત્રો, જે વિશ્વ આર્થિક મહામંદી આવી 1936ની આસપાસ, તે વિશ્વ આર્થિક મહામંદી પહેલા આપણે ત્યાં માઇક્રો ઇકોનોમિક્સનો કોન્સેપ્ટ જ ફેમસ હતો. મેક્રો ઇકોનોમિક્સનો કોન્સેપ્ટ એટલો બધો ફેમસ નહોતો. પણ જે કેન્સ નામના અર્થશાસ્ત્રી થઈ ગયા, તે કેન્સ નામના અર્થશાસ્ત્રીએ પોતાના એક પુસ્તકની અંદર આ મેક્રો ઇકોનોમિક્સનો કોન્સેપ્ટ આપ્યો હતો, જે વિશ્વ આર્થિક મહામંદી બાદ ખૂબ જ પ્રચલિત બન્યું. તો આપણે ફરી પાછું વન બાય વન ડિટેલમાં સમજીએ કે માઇક્રો ઇકોનોમિક્સ એટલે શું અને માઇક્રો ઇકોનોમિક્સનો મતલબ શું થાય છે, અને એવી જ રીતે મેક્રો ઇકોનોમિક્સ એટલે શું અને મેક્રો ઇકોનોમિક્સનો મતલબ શું થાય છે. તો સૌથી પહેલા વાત કરીએ મિત્રો માઇક્રો ઇકોનોમિક્સ. તો જો શબ્દ પરથી જ છે માઇક્રો, માઇક્રો એટલે કે એકદમ નાનું, સૂક્ષ્મ. તો જો આપણે સૂક્ષ્મલક્ષી કોઈ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા હોઈએ, કોઈ પણ સિસ્ટમ, તે કોઈ પણ સિસ્ટમનું આપણે માઇક્રો લેવલ પર, સૂક્ષ્મ લેવલ પર જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે એને કહીશું આપણે સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અથવા તો એકમલક્ષી અર્થશાસ્ત્ર. અહીંયા આપણે કોઈ પણ સિસ્ટમનો સમગ્રલક્ષી અભ્યાસ કરવાને બદલે તે સિસ્ટમને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીને આપણે માત્ર ને માત્ર તેના અલગ અલગ પાર્ટ્સનો જ અભ્યાસ કરીએ છીએ. એટલા માટે આપણે એને નામ આપ્યું છે માઇક્રો ઇકોનોમિક્સ અથવા તો સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થવ્યવસ્થા. તો ઇન્ડિયન ઇકોનોમીનો આપણે આખી ઇકોનોમીનો અભ્યાસ નથી કરતા. આપણે ઇન્ડિયન ઇકોનોમીના માત્ર અમુક જ પાર્ટનો અભ્યાસ કરીએ છીએ, અમુક જ ભાગનો અભ્યાસ કરીએ તો એને કહેવાય માઇક્રો ઇકોનોમિક્સ. જેમ કે ઇન્ડિયન ઇકોનોમીના અલગ અલગ ઘણા બધા સેક્ટર છે. એગ્રીકલ્ચર સેક્ટર છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, સર્વિસ સેક્ટર છે. આખી ઇન્ડિયન ઇકોનોમીનો અભ્યાસ નથી કરતા. આપણે માત્ર કૃષિ ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ, ઔદ્યોગિક ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ, સેવા ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ.
તો એને કહીશું આપણે માઇક્રો ઇકોનોમિક્સ. તો આ જે માઇક્રો ઇકોનોમિક્સ છે એના પ્રણેતા એડમ સ્મિથ સાહેબ હતા. યાદ રાખજો, માઇક્રો ઇકોનોમિક્સના પ્રણેતા પૂછાય તો માઇક્રો ઇકોનોમિક્સમાં એડમ સ્મિથ સાહેબ આવશે, અને ક્યારેય પણ આપણને મેક્રો ઇકોનોમિક્સના પ્રણેતા પૂછે તો મેક્રો ઇકોનોમિક્સના પ્રણેતા જે છે એ કેન્સ સાહેબ હતા. તો માઇક્રો ઇકોનોમિક્સ એમના પ્રણેતા એડમ સ્મિથને માનવામાં આવે છે. આ માઇક્રો ઇકોનોમિક્સ જે છે ગ્રીક ભાષામાંથી લેવામાં આવેલા શબ્દ માઇક્રોઝનો બનેલો હોય છે, જે માઇક્રોઝ પરથી ઉતરી આવ્યો છે. જે માઇક્રોઝ શબ્દનો મતલબ થાય છે ખૂબ જ સૂક્ષ્મ, ખૂબ જ નાનું, ખૂબ જ માઇક્રો લેવલ પર જ્યારે આપણે કોઈ ઇકોનોમીનો અભ્યાસ કરીએ તો એને કહેવાય માઇક્રો ઇકોનોમી. જ્યારે આપણે કોઈ એકમના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ આર્થિક વિશ્લેષણને એકમલક્ષી અથવા તો સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આખી સિસ્ટમને, તે સિસ્ટમનો માત્ર કોઈ એક પાર્ટ, તે સિસ્ટમના માત્ર કોઈ એક ભાગનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે એને કહીશું આપણે માઇક્રો ઇકોનોમિક્સ અથવા તો સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર. અને યાદ રાખજો, સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર જે છે એના પ્રણેતા આપણે એડમ સ્મિથને ગણીએ છીએ. જેમ કે જો અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે, આપણે ઇન્ડિયન ઇકોનોમીની અંદર માત્ર કોઈ કંપનીનો અભ્યાસ કરીએ, જેમ કે અદાણી અથવા તો એવી જ રીતે રિલાયન્સ કંપનીનો અભ્યાસ કરીએ, ટાટા કંપનીનો અભ્યાસ કરીએ, તો આપણે અહીંયા શું કરી રહ્યા છીએ? કોઈ એક એકમનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો એ માઇક્રો ઇકોનોમિક્સ છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રનો ઉદ્દેશ એ વ્યક્તિગત આર્થિક એકમોનું ઉત્પાદન, વિનિમય તેમજ વસ્તુઓનું વિતરણ વ્યવહાર, એમનું માળખું અને એ માળખા બાબતનો આંતરિક અભ્યાસ કરવો, એને કહેવાય માઇક્રો ઇકોનોમિક્સ. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણે ફક્ત ને ફક્ત ઇન્ડિયન ઇકોનોમીની અંદર જે એસી ખરીદનારા વ્યક્તિઓ છે તે એસી ખરીદનારા વ્યક્તિઓના વ્યવહારનો અભ્યાસ કરવો છે. જો આપણે બધા જ કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ ખરીદનારા વ્યક્તિઓનો અભ્યાસ નથી કરી રહ્યા, એની અંદર પર્ટિક્યુલરલી કોઈ એક યુનિટ, કોઈ એક એકમ એસી ખરીદનારા વ્યક્તિઓના વર્તનનો, એમના વ્યવહારનો જ અભ્યાસ કરી રહ્યા છીએ કે ભાઈ એસી ખરીદનારા વ્યક્તિઓની મેન્ટાલિટી શું છે, વ્યક્તિઓને કેવું એસી જોઈએ છે, વ્યક્તિ જ્યારે એસી ખરીદવા જાય ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે. જેમ કે એસીની કેપેસિટી, એવી જ રીતે એસીની ડ્યુરેબિલિટી એટલે કે એમની લાઈફ, એવી જ રીતે એસી જે છે એની એફોર્ડેબિલિટી એટલે કે કેટલા રૂપિયામાં એસી મળે છે, પછી એસી કેટલો પાવર લઈ રહ્યું છે. કારણ કે જ્યારે એક મધ્યમ વર્ગીય પરિવાર એસી ખરીદવા જશે ત્યારે આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખશે. તો આપણે અહીંયા ગ્રાહકના વર્તનનો અભ્યાસ કરીએ છીએ, તો એ માઇક્રો ઇકોનોમિક્સ છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ એ વ્યક્તિઓના વર્તન વ્યવહાર, કંપનીની આવક, કંપનીની ઉત્પાદન ક્ષમતા અને એકંદરે કાર્યક્ષમતા મેળવવા ઉપર ભાર મૂકે છે. એ જ વસ્તુ જે મેં તમને વાત કરી કે તે વ્યક્તિગત વ્યવહારને જોવે છે, કંપનીની પ્રોડક્શન કેપેસિટીનો અભ્યાસ કરે છે, કંપનીની આવકનો અભ્યાસ કરે છે, કંપનીની એફોર્ડેબિલિટીનો અભ્યાસ કરે છે કે કંપની કેટલું ઓછામાં ઓછા ભાવે સારી ક્વોલિટીની પ્રોડક્ટ પ્રોડ્યુસ કરી શકે. તો આપણે અહીંયા પર્ટિક્યુલરલી કોઈ એક કંપની કે કોઈ એક પ્રોડક્ટનો અભ્યાસ કરીએ છીએ. એટલા માટે આ જે અર્થશાસ્ત્ર છે એને આપણે માઇક્રો ઇકોનોમિક્સ અથવા તો સૂક્ષ્મ અર્થશાસ્ત્ર એવું કહી શકીએ. આવી જ રીતે છે મિત્રો વૃહદલક્ષી અર્થશાસ્ત્ર, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો, બીજા શબ્દોમાં આપણે એને વિસ્તૃત અર્થશાસ્ત્ર એવું નામ આપી શકીએ. હવે મિત્રો વિસ્તૃત અર્થશાસ્ત્ર એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને મેક્રો ઇકોનોમિક્સ એવું કહીશું. બીજા શબ્દોની અંદર આપણે એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એવું કહીશું. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે એ સમગ્ર અથવા તો સમષ્ટિ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો ગ્રીક ભાષાનો શબ્દ છે મેક્રોઝ. મેક્રોઝ અથવા તો માક્રોઝ બંને રીતે બોલી શકાય. તમે કઈ પ્રોનન્સિએશનથી એને પ્રોનન્સ કરો છો એના ઉપર એ વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે. પણ આપણે અહીંયા માક્રોઝ કે મેક્રોઝ કે કંઈ નથી જોવાનું. આપણે એવું કહેવાનું છે કે મેક્રોઝ ઇકોનોમી એટલે કે વિસ્તૃત અર્થશાસ્ત્ર. તો મેક્રોઝ શબ્દનો ગુજરાતીમાં મતલબ થાય છે પહોળું, વિશાળ, સમગ્ર અથવા તો વિસ્તૃત. તો આપણે પર્ટિક્યુલરલી કોઈ એક સિસ્ટમ નહીં અથવા તો સિસ્ટમનો કોઈ એક પાર્ટ નહીં, પરંતુ આખી અર્થવ્યવસ્થા, જેમ કે યુએસએ ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી, ચાઇના ઇકોનોમી, આખા દેશની અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરીએ ને તો એને કહેવાય મેક્રો ઇકોનોમી એટલે કે વિસ્તૃત અર્થશાસ્ત્ર. મેં કીધું એમ કે શરૂઆતમાં ફક્ત માઇક્રો ઇકોનોમીનો કોન્સેપ્ટ જ પ્રચલિત હતો, પરંતુ વિશ્વ આર્થિક મહામંદી બાદ મેક્રો ઇકોનોમી એટલે કે વિસ્તૃત અર્થશાસ્ત્રનો કોન્સેપ્ટ જે છે એ ખૂબ જ પ્રચલિત બન્યો. તો વિસ્તૃત અર્થશાસ્ત્રનો કોન્સેપ્ટ જે છે એમનો શ્રેય બ્રિટિશ અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેન્સને જાય છે. આ કોન્સેપ્ટ કોણે આપ્યો હતો? જ્હોન મેનાર્ડ કેન્સે આપ્યો હતો, જેમણે પોતાનું પુસ્તક લખ્યું હતું ધ જનરલ થિયોરી ઓન એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની
આ પુસ્તકની અંદર એમણે મેક્રો ઇકોનોમીનો કોન્સેપ્ટ આપ્યો હતો, જે 1929 થી 1937 1929 થી 1937ના સમયગાળા દરમિયાન જે વિશ્વ આર્થિક મહામંદી આવી, તે વિશ્વ આર્થિક મહામંદીના સમયગાળા બાદ આ કોન્સેપ્ટ જે છે એ ખૂબ જ પ્રચલિત બન્યો અને ખૂબ જ ફેમસ બન્યો. અર્થતંત્રમાં જે છે આ આર્થિક મહામંદીના કારણે ઇકોનોમિક ઇન્સ્ટેબિલિટી આવી હતી, આર્થિક અસ્થિરતા આવી હતી, જેના કારણે વિશ્વના બધા જ અર્થશાસ્ત્રીઓએ કંઈક નવું વિચારવાની ફરજ પડી, જેમાં જ્હોન મેનાર્ડ કેન્સે પોતાના પુસ્તકની અંદર આ વિસ્તૃત અર્થશાસ્ત્રનો કોન્સેપ્ટ વિચાર્યો કે જે વિશ્વ આર્થિક મહામંદી બાદ દરેક અર્થવ્યવસ્થા, દરેક દેશોની જરૂરિયાત હતી અને દરેક દેશોની અર્થવ્યવસ્થાના માળખા અંતર્ગત તે ફિટ બેસતું હતું. એટલા માટે આપણે એને ઘણી વખત અ ગિફ્ટ ઓફ ધ વર્લ્ડ ઇકોનોમિક ક્રાઇસિસ, વિશ્વ આર્થિક મહામંદીની ભેટ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે છે એનો પ્રચાર પ્રસાર જ્હોન કેન્સના પુસ્તક ધ જનરલ થિયોરી ઓન એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની પરથી થયો હતો, કે જે વર્ષ 1936ની અંદર પ્રકાશિત થયેલું એક પુસ્તક હતું. ધ જનરલ થિયોરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, કે જે 1936ની અંદર પ્રકાશિત થયેલું એક પુસ્તક છે. એ પુસ્તકની અંદર સર જ્હોન મેનાર્ડ કેન્સ જે છે એમણે આ મેક્રો ઇકોનોમિક્સનો જે કોન્સેપ્ટ છે તે મેક્રો ઇકોનોમિક્સના કોન્સેપ્ટને એમાં વર્ણવ્યો હતો અને ત્યારથી એ ફેમસ બન્યું. તો મેક્રો ઇકોનોમિક્સમાં આપણે શું કરીએ છીએ, જેમાં આપણે સમગ્ર એકમોના સમૂહનો આર્થિક વ્યવહાર જે છે એનો અભ્યાસ કરીએ છીએ, એનું વિશ્લેષણ કરીએ છીએ. તેમાં આર્થિક પદ્ધતિના સમગ્ર રૂપનો એટલે કે ઓવરઓલ અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે આપણે ભારતની અંદર કોઈ એક પર્ટિક્યુલર કંપની કે કોઈ એક પર્ટિક્યુલર પેઢી નહીં, પણ બધી જ કંપનીઓ, બધી જ પેઢીઓ, બધી જ જે સંસ્થાઓ છે એમનો આપણે અભ્યાસ કરીએ, સમાજના બધા જ વર્ગોનો અભ્યાસ કરીએ, સમાજની બધી જ વસ્તીઓ, દેશની બધી જ વસ્તીનો અભ્યાસ કરીએ, તો સમગ્રલક્ષી અભ્યાસ કરીએ છીએ, વિસ્તૃત એક્સટેન્સિવ અભ્યાસ કરીએ છીએ, વૃહદ અભ્યાસ કરીએ છીએ. એટલા માટે કહ્યું આપણે એને વૃહદ અર્થશાસ્ત્ર. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વિષયમાં બજાર વ્યવસ્થા, કરવેરાનો દર, અંદાજપત્રીય નીતિ, નાણાં પુરવઠાની નીતિ, સરકારની ભૂમિકા, વ્યાજદર, પગાર, રોજગાર, ઉત્પાદન પ્રભાવ, આનું વિશ્લેષણ કરવામાં આવે છે. મતલબ કે એ તો બરાબર સાહેબ, ચલો તમે એવું કીધું કે આપણે કોઈ એક જ એકમનો અભ્યાસ નથી કરતા, બધી કંપનીનો અભ્યાસ કરીએ છીએ, બધી જ વસ્તુઓનો અભ્યાસ કરીએ છીએ, સમગ્ર વસ્તીનો અભ્યાસ કરીએ છીએ, પણ એકાદું ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં એક્ઝામ્પલ આપીને સમજાવો ને કે મેક્રો ઇકોનોમીઝ એટલે ઇન્ડિયન ઇકોનોમીનો અભ્યાસ કઈ રીતે કરવામાં આવે. તો કે ભાઈ ઇન્ડિયન ઇકોનોમીની અંદર હોમ લોનના રેટ શું છે, કાર લોનના રેટ શું છે, વ્યાજના દર શું છે, સરકાર ટેક્સ કેટલો લાગુ કરે છે, આવકવેરો કેટલો છે, એ આવકવેરા અંતર્ગત કેટલા લોકો જે છે આવરી લેવામાં આવે છે. આપણે આવો જ્યારે અભ્યાસ કરતા હોય, ઇન્ડિયન ઇકોનોમીની અંદર સ્ટીલ પ્રોડક્શન કેપેસિટી કેટલી છે, ઇન્ડિયન ઇકોનોમીની અંદર ઉર્જા નિર્માણ ક્ષમતા કેટલી છે, સમગ્ર ઇન્ડિયન ઇકોનોમીનો જ્યારે આપણે આ રીતે અભ્યાસ કરતા હોય, સમગ્ર ઇન્ડિયન ઇકોનોમીનું આપણે જ્યારે આ રીતે વિશ્લેષણ કરતા હોય, ત્યારે એને કહીશું આપણે મેક્રો ઇકોનોમિક્સ એટલે કે વૃહદલક્ષી અર્થશાસ્ત્ર. તો મિત્રો સૌથી પહેલા તો આપણે આ વિષય પ્રવેશ લેક્ચર અંતર્ગત ઇકોનોમિક્સ શબ્દ શું છે એ શબ્દને સમજ્યા, એની વ્યાખ્યા સમજ્યા, અર્થશાસ્ત્ર શબ્દને સમજ્યા, પછી અર્થશાસ્ત્રનો કયા સ્તર પર અભ્યાસ કરવામાં આવે છે એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રની આજે કયા સ્તર પર એનો અભ્યાસ કરાય છે એના આધારે જે બે બ્રાન્ચીસ છે એની વાત કરી. અર્થશાસ્ત્ર વિષયની અંદર અલગ અલગ મહાન અર્થશાસ્ત્રીઓએ જે પુસ્તકો લખ્યા છે તે પુસ્તકોનું એક લિસ્ટ પણ જોયું. તો મિત્રો આ સેશનમાં અહીંયા સુધી, ફરી પાછા મળીશું નવા સેશનમાં અને આપણે આપણા આગળના ટોપિકને કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ સો મચ.